એ 15મી ઓગસ્ટ શું છે? 15મી ઓગસ્ટ, બરાબર. હર ઘર તિરંગા એટલે તમારા બધાના ઘરે પણ ધ્વજ લગાવવાનો. શું કરવાનું ભાઈ? ધ્વજ લગાવવાનો. જેમ આપણે શાળામાં નાનો ધ્વજ બનાવે ને એમ અહીંયા બધે ધ્વજ મળે છે બેટા. આપણે ગઈ સાલના બી તમારા ઘરે ધ્વજ હશે. તે ધ્વજને લાકડીથી બાંધીને ઉપર સરસ તિરંગો લગાવવાનો, બરાબર. લગાવ્યા પછી પણ એને ઉતારી પણ લેવાનો. અને રસ્તામાં આપણે આવતા જતા આવીએ, ઘણા બાઇક પર લગાવશે, ટ્રેક્ટર ઉપર લગાવશે, લગાવે છે ને ધ્વજ. પછી રસ્તામાં ગમે ત્યાં ધ્વજ ફરવો જોઈએ નહીં. આપણો પગ પડે, સાધન જાય, કોઈ પણ જગ્યાએ પડેલો ધ્વજ હોય તો તેને તરત લઈ લેવાનો, બરાબર. લઈ અને ઘરે કોઈ પણ એક જગ્યાએ એને મૂકી દેવાનો, ફોલ્ડ કરીને વ્યવસ્થિત જગ્યાએ વાળીને મૂકી દેવાનો, બરાબર. એટલે ધ્વજ ક્યાંય પણ રખડવો જોઈએ નહીં. કાલે બધા 15મી ઓગસ્ટ પછી પણ ઘણા બધા છોકરા નાના નાના ધ્વજ અને ફરકડી લઈને આવે છે, પછી ગમે ત્યાં ફેંકી દે છે. એમ રાષ્ટ્રધ્વજ ન ફેંકાય નહીં, બરાબર. એ આપણી શાન છે ભાઈ. રાષ્ટ્રધ્વજ ગમે ત્યાં પડેલો જોવા મળવો જોઈએ નહીં. એને સુરક્ષિત જગ્યાએ મૂકી દેવાનો, વ્યવસ્થિત વાળીને ફોલ્ડ કરીને મૂકી દેવાનો, પણ ધ્વજ ક્યાંય રસ્તામાં ફેંકવાનો નહીં. ચલો બોલો, વંદે વંદે.